લો ફોર જસ્ટિસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે ચર્ચા કરીશું એ કાયદાઓના પ્રકાર વિશે ચર્ચા કરીશું। આપણે સાંભળતા હોઈએ છીએ કે અલગ અલગ પ્રકારની કોર્ટો હોય છે અને અલગ અલગ જે કેસો હોય એને અલગ અલગ પ્રકારના કાયદા લાગતા હોય। તો કાયદા કયા પ્રકારના, કેટલા પ્રકારના અને એની પ્રોસિજર કઈ રીતની હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો આપણે સૌ પ્રથમ વાત કરીએ તો બે પ્રકારના મુખ્ય કાયદા હોય છે। એમાં પહેલો કાયદો એ જાહેર કાયદા, કે જેમાં સરકાર જાહેર હિત જાળવવા માટે, જાહેર લોકોની સલામતી અને જાહેર હિત કેવી રીતે જળવાય એના માટે જે સરકાર કાયદા બનાવે છે એને જાહેર હિતના કાયદા કહેવાય। બીજો પ્રકાર છે ખાનગી કાયદા। આ ખાનગી કાયદામાં અલગ અલગ પ્રકારના કાયદાઓ આવતા હોય છે અને એમાં પણ બે પ્રકાર છે, એક છે સિવિલ કાયદાઓ અને ક્રિમિનલ કાયદા। હવે આપણે આ સિવિલ કાયદાઓ જે છે એ સિવિલ કાયદાઓ એ સિવિલ કોર્ટ્સમાં ચાલતા હોય અને ક્રિમિનલ જે કાયદાઓ છે એ ક્રિમિનલ કોર્ટ્સમાં ચાલતા હોય છે। હવે આપણે સિવિલ અને ક્રિમિનલ શબ્દ એ શાયદ આમ લોકો માટે અજાણ્યો હોય છે કે ભાઈ સિવિલ કોને કહેવાય અને ક્રિમિનલ કોને કહેવાય। સીધી રીતે આપણે જોવા જઈએ તો જે કાયદાઓ વ્યક્તિના શરીરને લગતા હોય, વ્યક્તિના શરીરને અસર કરતા હોય, વ્યક્તિની સ્વતંત્રતા પર થાપ મારતા હોય, એવી જ્યારે કોઈ હરકત થતી હોય એ વખતે જે કાયદાઓ લાગતા હોય તેને ક્રિમિનલ કાયદાઓ કહેવાય। દાખલા તરીકે મર્ડરનો કોઈ કેસ હોય તો એના ઉપર ક્રિમિનલ કાયદાઓ લાગે। પછી રેપ હોય, કોઈના ઉપર છરી વડે, ચાકુ વડે, તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હોય, એને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય, પછી મારામારી કરી હોય, ચોરી, લૂંટ, આ બધા જ પ્રકારના જે કાયદાઓ છે એ કાયદાઓ ક્રિમિનલમાં આવે, કે જે વ્યક્તિને અંગત રીતે નુકસાન કરવા માટે લગાડેલા હોય તો એવા વર્તન ઉપર જે કાયદા લાગતા હોય એને ક્રિમિનલ કાયદાઓ કહેવાય। હવે ક્રિમિનલ કાયદાઓની પ્રોસિજર જે છે એ ક્રિમિનલ કાયદાઓની અલગ જે પુસ્તક છે, અલગ જે કાયદાઓનું બંધારણ છે એ પ્રમાણે ચાલતા હોય છે। તો ક્રિમિનલ કાયદાઓની જે પ્રોસિજર છે એ CRPC એટલે કે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર પ્રમાણે ચાલતી હોય છે। અત્યારે એમાં બદલાવ થઈને એનું નવું નામ છે BNSS। એ પ્રમાણે એના ક્રિમિનલ કાયદાઓના એની પ્રક્રિયા ચાલતી હોય છે કે કોઈ બનાવ બન્યો, ક્રિમિનલ કેસ બન્યો, તો એ બનાવ બન્યો તો તેના ઉપર અભ્યાસ કરવો, તેની સ્થળ તપાસથી લઈને તેને ઉપર ચાર્જશીટ બનાવવી, કેસ બનવો, એની ઉપર કોર્ટમાં કેસ કેવી રીતે ચલાવવો, પછી એના એવિડન્સ કેવી રીતે એકઠા કરવા, પછી છેવટે એની અંદર સાક્ષીઓને કેવી રીતે બોલાવવા અને છેવટે એના ઉપર જે નિર્ણય, જજમેન્ટ આવે એ આખી પ્રોસિજર જે છે એ CRPC અને અત્યારના નવા BNSSમાં એની પૂરી રજૂઆત અને તેની છણાવટ કરેલી છે। તો આપણે એડવોકેટ હોય તો જ આપણે આ બધા પુસ્તકોનો અભ્યાસ કરી શકીએ એવું નથી। આમ વ્યક્તિ પણ આ પુસ્તકોનો અભ્યાસ કરીને કાયદાની માહિતી મેળવી શકે છે કે ક્રિમિનલ જે માહિતી, ક્રિમિનલ કેસો જો હોય છે તેની પ્રોસિજર કેવી રીતે ચાલતી હોય છે। એના માટે BNSSનો આપણે અભ્યાસ કરીએ, વાંચન કરીએ તો આપણને વિશેષ એમાંથી માહિતી મળી શકે છે। પણ હા, માત્ર BNSSનું નોલેજ મેળવવાથી કોઈ વકીલ થઈ શકતો નથી અને એ થોડું ઘણું નોલેજ મેળવીને પોલીસો સામે આપણે બળાઈ બતાવવાની એવી હરકતો આપણે ના કરવી જોઈએ। હવે આ થયો આપણે એક પ્રકાર ક્રિમિનલ પ્રકાર। બીજા જે કેસો છે અને કાયદાઓ છે એ સિવિલ પ્રકારના કાયદાઓ છે। સિવિલ પ્રકારના કાયદાઓ એટલે કે વ્યક્તિની જે વસ્તુઓ હોય અને એને લગતી જે કાયદાઓ હોય શરીર સિવાયના, તો એ કાયદાઓને
સિવિલ કાયદાઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોન્ટ્રાક્ટ. આપણે કોઈ બે વ્યક્તિઓ વચ્ચેનો કરાર થયેલો છે અને જ્યારે એ કરારનો ભંગ થાય એ વખતે આ સિવિલ કાયદાઓ લાગે છે કે ભાઈ કરાર કરનાર કઈ શરતે કરારથી બંધાયેલા હતા અને કઈ શરતોના ઉલ્લંઘનથી એ કરાર રદબાતલ થાય છે અને પછી એમના ઉપર કયો કાયદો કયો ગુનો લાગુ પડે છે. એ કોન્ટ્રાક્ટ એક્ટ જે છે એ સિવિલ પ્રકારનો કાયદો છે. ત્યારબાદ પ્રોપર્ટી લો, કે આપણી કોઈ જમીન હોય, 7/12 આપણું બાપ દાદાનું નામ ચાલતું આવ્યું છે, પરંતુ કોઈ ડિસ્પ્યુટના લીધે અથવા કોઈએ કોઈ કાળું કામ કરીને એમનું નામ અંદર દાખલ કરાવ્યું તો એ જે કેસ બને એ સિવિલ પ્રકારનો કેસ બને. અથવા આપણે કોઈ જમીન ખરીદતા હોઈએ તો એના ઉપર કોઈ પ્રકારની કબજા મેટર હોય તો આ બધી વસ્તુ જે છે એ સિવિલ પ્રકારના કાયદાઓમાં આવે. તે સિવાય ફેમિલી લો, કે કુટુંબમાં પતિ પત્ની વચ્ચેના જે ઝઘડાઓ છે, જે છૂટાછેડાના કેસો છે, દત્તક વિધાન બાબતની બાબતો છે, બરાબર, તો એ પણ આ સિવિલ કેસોમાં આવે. સિવિલ કાયદાઓ એને લાગે. અને કમ્પેન્સેશન એટલે કે વળતર. તમે કોઈ ગ્રાહક સુરક્ષામાં કમ્પ્લેન કરી, કોઈ વસ્તુ તમારી ખરાબ નીકળી અને કંપની સામે તમે દાવો કર્યો તો એ બધા જે કેસો એ પણ શું છે કે સિવિલ કેસોમાં લાગુ પડે. પછી કંપની ડિસ્પ્યુટ, કે બે કંપનીઓ વચ્ચે કોઈ લેવડ દેવડ થઈ હોય અને એમાં કોઈ ડિસ્પ્યુટ ઊભો થાય, અથવા બંનેના નામ બાબતે, એના લોગો બાબતે અથવા કોપીરાઇટ બાબતે કોઈ ઇસ્યુ ઊભો થાય તો એ પણ સિવિલ કેસોમાં આવે. હવે જેટલા પણ સિવિલ કેસો છે એ બધા સિવિલ કેસો એક પ્રોસિજર પ્રમાણે ચાલે છે. એ કાયદાનું નામ છે સિવિલ પ્રોસિજર કોડ, CPC. તો આ બધા જે સિવિલ કેસો છે એ સિવિલ કેસો બનવાથી લઈને એના જજમેન્ટ સુધીનું જેટલું પણ એ પ્રોસિજર છે એ બધી સિવિલ પ્રોસિજર કોડ પ્રમાણે ચાલતી હોય છે. એમાં સંપૂર્ણ માહિતી આપેલી હોય છે કે કઈ કલમમાં સિવિલ પ્રોસિજર કોડની કઈ કલમમાં કેસ દાખલ કરવાનું છે, કેસને ચલાવવાનું છે, એવિડન્સ રજૂ કરવાનું છે, જજમેન્ટ આપવાનું છે. આ બધી જ બાબતો આ CPCમાં ચાલી આવતી હોય છે. તો આપણે બે ભાગમાં કાયદાઓના પ્રકારો આપણે સમજ્યા. એક છે ક્રિમિનલ અને બીજો છે સિવિલ. તો આ સિવિલ કાયદાઓ અને ક્રિમિનલ કાયદાઓ સિવાય એના અંદરમાં પણ પેટા કાયદાઓ ઘણા બધા છે કે જે આપણે અભ્યાસ કરીએ, એના લગતા વિડીયો જોઈએ તો આપણને એ કાયદાઓ વિશે વધુમાં વધુ માહિતી મળતી રહેશે. તો જ્યારે પણ આપણો પોતાનો કોઈ કેસ હોય, કોઈ ડિસ્પ્યુટ હોય તો એ બાબતે આપણે કયા પ્રકારના વકીલને મળવું જોઈએ, કયા પ્રકારના વકીલ પાસેથી આપણને સીધી લીટીમાં માહિતી મળી શકે અને આપણો કેસ કેવી રીતે આપણે આગળ વધારીને આપણે જીતી શકીએ, એ માટે આપણે સિવિલ અને ક્રિમિનલ પ્રકારના જે એડવોકેટ્સ હોય એમની સંપર્ક રાખીને આપણે આગળ વધવું જોઈએ. કેટલીક વાર ક્રિમિનલ પ્રકારના જે વકીલ હોય એમની સ્પેશિયાલિટી ક્રિમિનલમાં હોય અને એમને સિવિલ કેસોમાં જો માહિતી ઓછી હોય, એમના કેસો લેવાની આવડત અને એ કેસ ચલાવવાની આવડત બાબતે જો ડિફરન્ટ હોય તો આપણે પહેલાં તો સમજવું જોઈએ કે કયા વકીલ કયા પ્રકારની પ્રેક્ટિસ કરે છે, એમની હિસ્ટ્રી કયા પ્રકારની છે. તો એ પ્રમાણે આપણે સિવિલ અને ક્રિમિનલ પ્રકારના કેસો અને એમની હિસ્ટ્રી સમજ્યા પછી જ એ વકીલની આપણે નિયુક્તિ કરીને આપણે આગળ વધવું જોઈએ. અને આ સિવાય સિવિલ અને ક્રિમિનલ જે કેસો છે એ કાયદાઓ છે એ કાયદાઓ વિશે આપણે આગળ પણ વિડીયો બનાવીશું અને એ વિડીયોના માધ્યમથી આપ સુધી હું ઘણી બધી માહિતી પહોંચાડતો રહીશ. અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને આનાથી પણ વધુ સારી માહિતી લઈને. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા સર્કલમાં જેટલા પણ હોય એમને આ ચેનલ બાબતે માહિતી આપશો કે જેથી તમે પણ જ્ઞાન મેળવો અને તમારી સાથે સાથે તમારા જે મિત્ર વર્તુળ છે એમાં પણ આ કાયદાઓના જ્ઞાન બાબતે જે અજ્ઞાનતા છે, જે ડર છે, એ ડર દૂર થાય. એ માટે આપણે આ જ્ઞાનને વધુમાં વધુ ફેલાવીએ. એ માટે આપણને વિનંતી છે તમને કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી નવો કોઈ વિડીયો આવે તો તમને તાત્કાલિક એની નોટિફિકેશન મળી શકે
અને જો વિડીયો સારો લાગ્યો હોય તો એને તમે લાઈક કરશો કે જેથી ઉત્સાહમાં વધારો થાય અને નવા નવા વિડીયો આપ સુધી પહોંચાડવા માટે અમને પણ પ્રોત્સાહન મળે. તો આપે સમય આપે બદલ ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે સાથ સહકાર આપશો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે કયા પ્રકારના વિડીયોની આપને જરૂરત છે અને કયા પ્રકારના વિડીયો બનાવવા જોઈએ, તો હું એ પ્રમાણે તમને એ પ્રકારનું જ્ઞાન પીરસવાની પૂરેપૂરી કોશિશ કરીશ. આભાર. જય હિન્દ, જય ભારત.